નમસ્કાર 12 વાગ્યાના સમાચાર સાથે હું હિના સમાચારની શરૂઆત કરીએ મહત્વના અપડેટ સાથે રાજ્યના સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે વધારો કર્યો પાંચમા પગાર પંચ હેઠળના કર્મચારીઓને લાભ મળશે વધારેલા મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સ પણ ચૂકવાશે જાન્યુઆરી 2026 પગાર સાથે મળશે વધારાનો લાભ 1 જુલાઈ 2021 થી 2024 સુધીના તફાવતની રકમ તબક્કાવાર ચૂકવાશે પંચાયત કર્મચારીઓને પણ નિર્ણયનો લાભ મળશે નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓ આવરી લેવાયા શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ લાભ મળશે રાજ્ય સરકારના નિર્ણયથી હજારો કર્મચારીઓને રાહત ડીએ વધારાની જાહેરાત બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ એરિયર્સની રકમ પણ તબક્કાવાર ચૂકવવાનો નિર્ણય તો આજે વિગતો મળી રહી છે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ મોટા સમાચાર છે મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે વધારો કર્યો છે પાંચમા પગાર પંચ હેઠળના કર્મચારીઓને આનો સીધો લાભ મળવાનો છે આપને જણાવી દઈએ વધારેલા મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સ પણ ચૂકવવામાં આવશે અને વધારાનો જે લાભ 1 જુલાઈ 2021 થી 2024 સુધીના તફાવતની રકમ તબક્કાવાર એરિયર્સ સાથે ચૂકવવામાં આવશે પંચાયત કર્મચારીઓને પણ નિર્ણયનો લાભ મળવાનો છે નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ આવરી લેવાયા શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ સીધો લાભ મળવાનો છે રાજ્ય સરકારના નિર્ણયથી હજારો કર્મચારીઓને રાહત ડીએ વધારાની જાહેરાત બાદ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે એરિયર્સની રકમ પણ તબક્કાવાર ચૂકવવાનો નિર્ણય અને હવે સમાચાર કે જ્યાં સરકારી હોસ્પિટલમાં આખલા રખડતા ઢોરના રોડ રસ્તા પર તો એવો ને એવો ત્રાસ હતો જ અને હવે તો હદ ત્યારે થાય જ્યારે આ રખડતા ઢોર સરકારી હોસ્પિટલમાં ઘૂસી જાય ગીર સોમનાથની ઉના સરકારી હોસ્પિટલમાં આખલાઓનું સામ્રાજ્ય મોડી રાત્રે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આખલા યુદ્ધ બાદ એક આખલો હોસ્પિટલમાં ઘૂસ્યો આખલો હોસ્પિટલમાં ઘૂસતા અફરાતફરી મચી ગઈ જો કે બાદમાં મહા મહેનતે આખલાની બહાર કઢાયો આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે આખલો જો દર્દીના વોર્ડમાં પહોંચ્યો હોત તો અનેક દર્દીઓ ઈજાગ્રસ્ત થયા હોત સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઈ છે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આખલો સીધો હોસ્પિટલમાં ઘૂસી ગયો હતો રોડ રસ્તા પર તો રખડતા ઢોરોનો ત્રાસ છે જેના કારણે નિર્દોષો પોતાનો જીવ ગુમાવે જ છે પરંતુ હવે તો હોસ્પિટલમાં પણ આખલા ઘૂસી ગયા તંત્ર આમ ક્યાં સુધી જોયા કરશે આ સૌથી મોટો સવાલ અહીંયા હોસ્પિટલ તંત્રને થાય છે ઢોર પકડ પાટી આખલા નથી પકડી શકતી આ પણ એક સવાલ છે રખડતા ઢોરનો જે ત્રાસ છે રાજ્યમાં વધી રહ્યો છે હોસ્પિટલ તંત્ર શું કરી રહ્યું છે આ એક સૌથી મોટો સવાલ છે અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે દિનેશ હવે હોસ્પિટલમાં પણ રખડતા ઢોરનો ત્રાસ છે તંત્ર શું કરી રહ્યું છે જી બિલકુલ જે પ્રમાણે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉના હોસ્પિટલની અંદર ખાસ કરીને પહેલા તો જે કમ્પાઉન્ડની બહાર હોસ્પિટલની બહાર આંખલાઓ છે તેમની વચ્ચે એક યુદ્ધ જામે છે અને યુદ્ધ દરમિયાન જ મોડી રાત્રે એક આંખલો છે તે હોસ્પિટલની અંદર પ્રવેશ કરી રહ્યો છે જોકે કહી શકાય કે મોડી રાત્રિના જે સરકારી હોસ્પિટલ છે તેમની અંદર અનેક દર્દીઓ છે તેઓ પણ સારવાર લઈ રહ્યા હતા કેટલાક કર્મચારીઓ છે તે પણ ત્યાં હાજર હતા અને આંખલો છે તે અંદર ઘૂસ્યો હતો જોકે આ આંખલો અંદર ઘૂસતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મહા મહેનતે આ આંખલાને બહાર કઢાયો હતો પરંતુ અહીં સવાલ એ થાય છે કે જો આ આંખલો છે તે જો દર્દીઓના વોર્ડની અંદર ઘૂસ્યો હોત અથવા તો કોઈ અન્ય લોકોને ભારે ઈજાઓ પહોંચી હોત તો આમના માટે જવાબદાર કોણ રહેત કારણ કે આ જે પ્રમાણના દ્રશ્યો સામે આવી રહ્યા છે હોસ્પિટલ તંત્રની બેદરકારી કહી શકાય ખાસ કરીને કારણ કે હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર મોડી રાત્રે ગેટ પર જે કઈ પ્રમાણે કહી શકાય કે ગેટ બંધ હોવો જોઈએ જેથી કરીને આવા રખડતા આંખલાઓ હોય કે કોઈ પણ પશુઓ હોય તે હોસ્પિટલની અંદર પ્રવેશ ન કરે પરંતુ આ પ્રકારની આ ઘટનાને લઈ અનેક સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે જી બિલકુલ આભાર તમામ વિગતો બદલ અને હવે સમાચારમાં વાત કરીએ આદમખોર દીપડાની સમાચાર ભાવનગરમાંથી મહુવાના કંટાસર ગામે દીપડાનો આતંક વાડીમાં રમતી 5 વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાધી 5 વર્ષની બાળકી દિવ્યા ગોહિલનું કરુણ મોત થયું પિતા સાથે વાડીમાં રમતી વખતે દીપડો ઉઠાવી ગયો પરિવારજનોએ શોધખોળ કરતા નજીકથી મૃતદેહ મળ્યો ઘટનાની સમગ્ર પંથકમાં ભય અને શોકનો માહોલ છે માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગ હરકતમાં આવ્યું છે દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હોવાની વિગત છે
અમે બાપ દીકરી વાડીએ હતા તો ઝાડવા નીચે મારી દીકરી બેઠી હતી ગોદાના ઝાડ નાથી અચાનક દીકરો લઈને ગયો ગયો અને હું ગોતતો ગોતતો એક ચપ્પલ એનું જોઈ ગયું ઝાડમાં તો એક ચપ્પલ ને જોઈને મેં કીધું જુવારમાં ધોપ તો ત્યાં જુવારના પાન ઉપર લોહીના ટીપા હતા એ જોઈને હું જુવારમાં અંદર ગોતવા બેઠો ગોતતા ગોતતા ત્યાં જુવારના ઓલા હેઠા ઉપર મારી દીકરી ના પડી અને મેં હાથ કર્યો તો ત્યાં જરાક આંખ ખોલી અને મોટું ખાલી હલાવી એકવાર. સમાચારમાં વાત હવે રાજકોટથી કરીએ. મેયરની સૂચનાનું અધૂરું પાલન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જન્મ મરણ શાખામાં મેયરની સૂચનાની અધકચરી અસર જોવા મળી. અહીં વહેલી સવારથી અરજદારો આવી પહોંચે છે, પણ તેમના માટે બેસવાની વ્યવસ્થા નથી. અરજદારો પાર્કિંગ એરિયામાં જમીન પર બેસવા માટે મજબૂર બન્યા છે, જેના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. વળી અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. એક માતા પોતાના 27 દિવસના બાળકને લઈ જન્મ મરણ શાખા ખાતે લાઈનમાં બેઠી છે. અહીં ટોકન વ્યવસ્થા પણ નથી. અરજદારોનું કહેવું છે કે જો ટોકન વ્યવસ્થા હોત તો લોકોને આમ લાઈનો ન લગાવવી પડતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાજકોટના નવા મેયર નેહલ શુક્લા અને ટીમ દ્વારા સિવિક સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે મેયર દ્વારા સિવિક સેન્ટરના અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ અહીં સૂચનાનું અધકચરું પાલન થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. साढ़े 7 बजे से आए हैं. मेरा बेबी का जन्म दाखला बनवाने का है. अभी तो बहुत परेशानी उठानी पड़ रही है, पर क्या करेंगे, छोटा बेबी लेके तो आना पड़ेगा ना, नहीं तो इसका भविष्य खराब हो जाएगा, नहीं बनेगा जन्म दाखला तो. રાજકોટના નવનિયુક્ત મેયર નેહલભાઈ શુક્લ જ્યારે મેયર બનતાની સાથે જ તેમણે સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે અરજદારો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવે. પણ અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો, અરજદારો ક્યાં બેઠા છે? અરજદારો છે અત્યારે પાર્કિંગમાં બેઠા છે. જો કે જે મેયરની સૂચનાની અસર તો થઈ છે કે ખુરશીઓ પણ મુકાણી છે, પરંતુ જે પ્રમાણમાં જેટલા પ્રમાણમાં ખુરશીઓ મુકાવી જોઈએ, જે વ્યવસ્થા થવી જોઈએ તે વ્યવસ્થા હજુ નથી થઈ. હું મોરબીથી આવું, હું કાલે આવ્યો તો, કાલે વારો નતો આવ્યો, આજ બીજો દિવસ છે મારો. ખાસ અહીં બેસવાની કેવી વ્યવસ્થા છે? બેસવામાં ખુરશી આ લોકો આપે છે બેસવા માટે. અમે સવારે 7 વાગ્યાના આવ્યા છીએ. એમ તો અમુક લોકો તો અમારી પહેલાના, મારો 50 પછીનો વારો છે 40-45. એટલે અમુક લોકોને ખુરશી મળે, અમુક લોકોને નથી. ના, આપ જો અત્યારે બેઠા એટલે જ મળે, બાકી આ બધા આવ્યા પબ્લિક જો બધું નીચે જ બેઠું છે. તો પીવાનું પાણીની વ્યવસ્થા છે, પણ હવે આમાં તો ઘણા તો અમે છે, બાકી અમુક આ જે પ્રેગ્નેન્ટ બાઈઓ એમાં બેઠેલી છે. હવે જે રીતના અહીંયા વ્યવસ્થા મેયરની સૂચના બાદ થોડી ઘણી થઈ છે, પરંતુ પૂરતી વ્યવસ્થા નથી થઈ. જે ટોકન વ્યવસ્થા હોવી જોઈએ એવી કોઈ ટોકન વ્યવસ્થા નથી જોવા મળી રહી, અને એમના કારણે ક્યાંક આ ખુરશીઓ મુકાઈ છે. મેયર નેહલભાઈ શુક્લની મુલાકાત પહેલા અહીંયા ખુરશીઓ નહોતી, અત્યારે ખુરશીઓ આવી છે. જો કે એની સામેનું બીજું દ્રશ્યો પણ આ જ છે. જે રીતના આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અહીંયા અન્ય અનેક અરજદારો છે તે પણ અત્યારે નીચે પાર્કિંગમાં બેસવા માટે મજબૂર બની રહ્યા છે. ત્યારે ક્યાંક હાલ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે વધુ સારી રીતના કરવામાં આવે, ટોકન વ્યવસ્થા કરવામાં આવે, અરજદારોને ધક્કા ન થાય તે રીતના આખી વ્યવસ્થા કરવામાં આવી તેવી ક્યાંક અરજદારોની પણ માંગ જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સિવિક સેન્ટરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એક ગંભીર અવ્યવસ્થા સર્જાઈ છે. અવ્યવસ્થા એવી સર્જાઈ છે કે લોકોને પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો છે. 27 દિવસના બાળક સાથે એક માતા આટલી ગરમીમાં બેસી રહી છે, કેમ કે એ જરૂરિયાત મુજબના જે ડોક્યુમેન્ટ છે તે લેવા માટે લોકોને હાલાકી પડી રહી છે. પાર્કિંગમાં લાઈનો લગાવીને બેઠા છે. અહીં કોઈ પ્રકારની ટોકન વ્યવસ્થા નથી કરવામાં આવી કે કોઈ જે અધિકારી છે તે ફરક્યું પણ નથી. એટલે સિવિક સેન્ટરમાં જે અવ્યવસ્થા સર્જાઈ છે તેને લઈને લોકો પરેશાન થઈ ગયા છે. સાહેબ, હવે સૂચના નહીં પણ કડકાઈ બતાવો, કેમ કે મેયર દ્વારા અગાઉ પણ ત્યાંના જે અધિકારીઓ છે સંલગ્ન તેઓને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ અરજદારોને હાલાકી ન પડે, પરંતુ સાહેબ ગયા અને સૂચના અહીંયા જેમની તેમ હોય તેવું લાગી રહ્યું છે. ત્યાંના જે સંલગ્ન અધિકારીઓ છે તેમને કોઈ જ ફરક નથી પડી રહ્યો કે પબ્લિક જે જનતા છે તેમને કેટલું હાલાકી ભોગવવી પડી રહી છે. દયનીય પરિસ્થિતિ ત્યાં સર્જાય જ્યારે 27 દિવસના બાળક સાથે એક માતા આટલી ગરમીમાં બેસી રહી છે જન્મ મરણના દાખલા માટે, પરંતુ તે માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ખુરશીઓ તો અહીંયા લાવવામાં આવી છે, પરંતુ એટલી નથી. મેયર નેહલ શુક્લ જ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ. નેહલભાઈ, સિવિક સેન્ટરમાં જે અવ્યવસ્થા સર્જાઈ છે તેનાથી આપ વાકેફ છો?
અત્યારે હું ગાંધીનગર છું, પણ ત્યાં સૂચના આપી છે ને સંબંધિત અધિકારીઓને પણ ગોઠવેલા છે. અત્યારે કોઈ આપને અવ્યવસ્થા લાગી રહી છે? બિલકુલ ભયંકર અવ્યવસ્થા છે. એક 27 દિવસના બાળક સાથે એક માતા આટલી ગરમીમાં બેસી રહી છે, પણ પાર્કિંગમાં ને કોઈ વ્યવસ્થા નથી. નેહલભાઈ, હું સૂચના આપીને તાત્કાલિક કરાવું છું. પણ નેહલભાઈ, અહીંયા મારો સવાલ એ છે કે અગાઉ આપે સંલગ્ન અધિકારીઓને ત્યાં સૂચના આપી હતી, છતાં આ પ્રકારની અવ્યવસ્થા કેમ સર્જાઈ? એટલે તો ત્યાં ખુલાસો માંગીએ જ ખબર પડશે, પણ આપ કયો છો એટલે પેલા એને કરાવું અને પછી તમારી સાથે ફરીથી વાત કરો. નેહલભાઈ, હાલ અધિકારીઓને આપે શું સૂચના આપી છે એ આપ જણાવી શકો? કોઈ પણ દાખલો કઢાવવા માટે આવે એ વ્યક્તિને બેઠક વ્યવસ્થા કરવી, એમને ઠંડુ પાણી પીવડાવવું તડકાને લીધે, છાશ કેન્દ્રની વ્યવસ્થા કરાવી, આ બધી સૂચનાઓ આપેલી છે. નેહલભાઈ, અત્યારે છે ને ત્યાં જમાવડો થઈ ગયો છે વારો લોકોનો. ન આવે, એમનો આજના દિવસમાં વારો ન આવે તેને ટોકન નંબર આપવા અને બરાબર. ટોકનની વ્યવસ્થા કરાવી, અને 2 દિવસ પછી વારો આવે એમ હોય તો 2 દિવસ પછીનું કેવું. પ્રેરિતભાઈ, ત્યાં જુઓ ને બધા મહિલાઓ હેરાન થઈ છે, કોઈ નાના બાળક સાથે આવ્યા છે. નેહલભાઈ, ખૂબ મોટો અરજદારોનો જમાવડો છે. આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવામાં આવશે? આપ ચાલુ રાખો મેડમ, 1 મિનિટ. બિલકુલ બિલકુલ. સામે જ સૂચના આપી છે. બિલકુલ. નેહલભાઈ, શું સૂચના આપી છે આપે? તો મેયર દ્વારા જરૂરી સૂચના સિવિક સેન્ટર ખાતે આપી દેવામાં આવી છે, તેવી તેમને ખાતરી આપી છે કે જ્યાં અરજદારોનો જે જમાવડો થયો છે ત્યાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, બેઠક વ્યવસ્થા કરવામાં આવે, તેમને પાણી વિતરણ કરવામાં આવે, આવી સૂચના આપવામાં આવી છે. પરંતુ જો મેયર દ્વારા અગાઉ આ પ્રકારની સૂચના આપવામાં આવી હોય તો ત્યાંના સંલગ્ન અધિકારીઓ શું કરી રહ્યા છે, આ સૌથી મોટો સવાલ છે. બેઠક વ્યવસ્થાની સૂચના તો આપી દેવામાં આવી છે, પરંતુ મોટી સંખ્યામાં અરજદારો દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે. કેટલીક મહિલાઓ છે, કેટલીક માતાઓ છે, પોતાના નવજાત બાળક સાથે આવી છે, નાના બાળકો સાથે આવી છે. તેમનું શું અહીંયા સવાલ તો ત્યાંનું ત્યાં જ છે. તો પણ ન્યૂઝ 18 અહેવાલની અહીંયા ધારદાર અસર પડી છે, ન્યૂઝ 18ના અહેવાલની, કે જે આ મુદ્દો ઉઠાવ્યો છે, અરજદારો સુધી પહોંચ્યા છે અને મેયર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે અને મેયરે ખાતરી આપી છે કે તેઓએ ત્યાંના સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચના આપી દીધી છે. અરજદારોને ટોકન વ્યવસ્થા કરી આપવામાં આવશે, તેમની બેઠક વ્યવસ્થા કરી આપવામાં આવશે. મેયરે તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપી હોવાની વિગતો અહીંયા મળી રહી છે. પરંતુ આ જે અવ્યવસ્થા સર્જાઈ છે બીજી વખત ન સર્જાય તે પણ જરૂરી છે. આ બાબતે ધ્યાન રાખવું પણ એટલું જરૂરી બની જાય છે. જે પહેલા ટોકન વ્યવસ્થા નથી, એ જે તમામ લોકોનો જમાવડો અત્યારે સિવિક સેન્ટર ખાતે થયો છે ત્યાં ટોકન વ્યવસ્થા પણ કરી દેવામાં આવશે, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. પરંતુ સવાલ છે કે મેયરે જો અગાઉ સૂચના આપી હોય તો ત્યાંના અધિકારીઓ શું કરી રહ્યા છે? સમાચારમાં આગળ વાત કરીએ. વાવ થરાદના ધાનેરામાં ભારતમાલા હાઈવેની બાજુમાં આવેલા માંગરોળ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા. રાજ્યમાં હજુ તો સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ નથી અને તેની પહેલા જ આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. માંગરોળ સર્વિસ રોડ પર સામાન્ય વરસાદ પડતા જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે. સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહનો ચલાવવા પડે છે. જેથી વહેલી તકે આ સર્વિસ રોડનું સમારકામ થાય અને પાણીના નિકાલે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિશોર, પૂરી અપડેટ આપશો? ચોક્કસથી ગઈકાલે જે વરસાદ વાવ થરાદ પંથકમાં વરસ્યો હતો તેને લઈને જે ભારતમાલા રોડ છે ત્યાં માંગરોળ જે વાંગો પાસે જે રોડ આવેલો છે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા થઈ છે. દર વખતે વરસાદ આવે છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વારંવાર માંગરોળ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાને લઈને સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ હાઈવે ઓથોરિટી છે તેના દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા અત્યારે તો સ્થાનિક વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ તો સત્તાવાર ચોમાસાની શરૂઆત નથી થઈ, તેના પહેલા જ રોડ પર પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હિના, બિલકુલ આભાર. તો સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે વાવ થરાદમાં અને લોકોને હાલાકી પડી છે.
રોજ પાણી ભરાઈ જાય છે. હવે અમારે અહીંથી મોગલ જવાનું હોય રોજ, તો અમારે અહીંથી યુટર્ન લઈને આમથી ફરી જવું પડે. એ રોજ સ્માર્ટ સિટી અમદાવાદમાં દૂષિત પાણીના કારણે સામૂહિક ઝાડા ઉલટીના કેસ. સોલા રોડની આકાંક્ષા સોસાયટીનો બનાવ છે. સોસાયટીના સેંકડો રહીશો બન્યા ભોગ. ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા લોકો ભોગ બન્યા. બનાવની જાણ થતા એએમસી આરોગ્ય અને ઇજનેર તંત્રમાં દોડધામ. 700 માણસોની અસર થઈ છે. 50થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે તેવો દાવો છે. આકાંક્ષા ખાતે 2500થી વધુ લોકો રહી રહ્યા છે. તો સોલા રોડની સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. જો કે દૂષિત પાણીના કારણે સામૂહિક ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા છે. દૂષિત પાણીનો જે પ્રશ્ન છે એ હજુ સુધી હલ નથી થયો. ડ્રેનેજનું જે પાણી છે એ ગટરના પાણી સાથે મિક્સ થઈ ગયું છે, જેના કારણે સોલા રોડ પરની આકાંક્ષા સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે મોટી સંખ્યામાં ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવા દ્રશ્યો છે. 700 માણસોની અસર થઈ છે તેવી વિગત છે. 50થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી સીધી અપડેટ લઈએ. પ્રણવ, શું વિગત છે આપની પાસે? લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. ચોક્કસ જે રીતે અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલી આકાંક્ષા સોસાયટી સાથે જ નવરત્ન એપાર્ટમેન્ટ, વંદે માતરમ એપાર્ટમેન્ટ, આવા 5 જેટલા અલગ અલગ જે એપાર્ટમેન્ટો છે તેની સ્થિતિ ખરાબ બતાવી દઈશું. દર્શકની અંદર અમદાવાદ શહેરના મેયર છે તે હાલ અહીં પહોંચ્યા છે અને વિઝિટ પણ કરી રહ્યા છે. દર્શકોમાં જોઈ શકાય છો કે કઈ રીતે અમદાવાદના મેયર હોય કે સાથે જ મેડિકલની ટીમ છે તે પણ જોવા મળી રહી છે. દર્શકોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે આ મેડિકલના અધિકારીઓ પણ પહોંચ્યા છે, સ્થાનિક કોર્પોરેટર પણ પહોંચ્યા છે. હું આપણે દ્રશ્યો બતાવીશ અંદરની સાઈડમાં કે જે ડોક્ટરો છે સારવાર પણ હાલ અહીં આપી રહ્યા છે. દર્શકોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે ડોક્ટરોની ટીમ પહોંચી છે, એમસીની ટીમો પહોંચી છે અને મેડિકલ જે કે છે કંઈક સાધનો સાથે હાલ અહીં પહોંચ્યા છે અને તમામ લોકોની દવા આપવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ દૃશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખી આ કામગીરી ચાલી રહી છે અને હાલ ખુદ જે અનેક લોકોને ઝાડા ઉલટીના સૌથી વધુ કેસીસ નોંધાઈ રહ્યા છે તેને લઈને લોકો છે અહીં સારવાર અપાઈ રહી છે. તે પ્રકારની સ્થિતિનું નિર્માણ અમદાવાદ શહેરના મેયર પહોંચે વાત કરવાનો પ્રયાસ કરશું મેયર સાથે કે મેયર શું કહી રહ્યા છે. મેયર વાત કરવાનો પ્રયાસ કરશું. જી ચોક્કસ મેયર સાહેબ એક જ મેયર સાહેબ તો આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે. જે રીતે રવિવારે જે પાણી આવ્યું છે, શનિ રવિના કામ રિપેરિંગ ચાલતું છે, એની અંદર ડ્રેનેજનું અને નર્મદાનું પાણી મિક્સ ક્યાંક ને ક્યાંક થયું છે અને અહીંયા સ્ટોરેજ શક્તિ વધારવાના કારણે સ્ટોરેજ પાણી રહ્યું છે. અને એ પાણી આજેનું પાણી પણ સેમ્પલ લીધું છે અને એ દિવસના પણ સેમ્પલ લીધા હતા અને ગઈકાલે બધી જ ટાંકી, અહીંયા 41થી વધુ ટાંકી છે, બધી ટાંકીઓ સફાઈ કરાઈ ગઈ છે અને જે લોકોને તકલીફ થઈ છે બધા લોકોને સીએચસી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા છે એમનું પણ ધ્યાન રાખવામાં આવશે. અત્યારે બધા જ લોકો, અમારી હેલ્થની ટીમ અહીંયા જરૂરિયાત પ્રમાણે બધાને દવા કરી રહી છે. જ્યાં જરૂર પડે તો આગળ રિફર પણ કરશે. કોઈ હજુ સુધીની એવું કોઈ વધારે તકલીફનું જે તકલીફ છે એ તકલીફનું નિરાકરણ અત્યારે પાણીનું સોલ્યુશન આવી ગયું છે અને જે લોકોને તકલીફ છે એમને હોસ્પિટલાઇઝ કર્યા છે, એમની ખબર અંતર જોઈ આગળની જે જરૂરિયાત પડશે એ બધું કરીશું. ડ્રેનેજ અને જ્યારે રિપેરિંગ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે નર્મદાના પાણીની નીચે ડ્રેનેજની પાણી ખુલવાના કારણે જ ખ્યાલ આવ્યો. ખુદે નહીં તો સુધી તો પાણી કોઈની પહેલાંની ફરિયાદ હતી નહીં. આ ફરિયાદ થઈ એ ફરિયાદના કારણે જ આપણે રવિવારે ચેક કરાવ્યું હતું અને રવિવારે પછીનું જે પાણીની સેમ્પલ લીધા ગઈકાલે અમારા કોર્પોરેટરોને ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40 ટાંકી સફાઈ કરાઈ છે ને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે. જે લોકોની બેદરકારી છે એમના સામે અમારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તપાસ કરીને આગળનું કાર્યવાહી અત્યારે અહીંયા જે લોકોની ટ્રીટમેન્ટ જોવામાં આવી, જે અમારા ડૉક્ટરોએ કરી છે તે 40 લોકોને એ લોકોએ તપાસ કરી છે. 2 કે 3 લોકોને આપણે સીએચસીમાં રિફર કર્યા છે. આપ જોઈ શકો છો કે આ અમદાવાદ શહેરના જે મેયર છે તે મેયર છે તે હાલ અહીં પહોંચ્યા છે અને જે કહી રહ્યા છે મેયરનો દાવો છે 40થી પણ જે વધુ લોકો છે, 40થી વધુ લોકોને હાલ અહીં સારવાર છે તે
આપવામાં આવી રહી છે અને જે કહી રહ્યા છે કે ડ્રેનેજનું લાઇન હતી, ડ્રેનેજ લાઇન અને પાણીની જે લાઇન છે તે મિક્સઅપ થઈ ગઈ હતી, તેના કારણે આ પ્રકારની ઘટના છે તે બની છે અને તેને કારણે સોલાની આકાંક્ષા જે સોસાયટી છે તેના જે કહી શકાય કે 5,000થી 500થી પણ વધુ જે ફેમિલી હતી, 2700થી વધુ જે મેમ્બરો રહી રહ્યા છે અને તેમાંથી 500થી 700 લોકોને તેની અસર થઈ હતી અને તેમાં હાલ 40 લોકોને સારવાર અપાઈ રહી છે અને બીજા જે અન્ય લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓને પણ ખબર અંતર પૂછવામાં આવશે અને સાથે જ જેની પણ બેદરકારી અહીં હશે તે બેદરકારી સામે કાર્યવાહી છે. બિલકુલ આભાર પ્રણવ તમામ વિગતો બદલ. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. સમાચાર સુરતમાંથી. સુરતની મેરી માથા પબ્લિક સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી. શાળાના પરિસરમાં જ પાઠ્યપુસ્તકોના સ્ટોલ લગાવી વેચાણ થતો હોવાનો વિડીયો થયો વાયરલ. વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે તેમને શાળામાંથી પુસ્તકો ખરીદવા માટે પરોક્ષ દબાણ કરવામાં આવ્યું હતું અને પુસ્તકોની કિંમતો પણ વધુ વસૂલવામાં આવી રહી હતી. વિડીયો સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ મામલાની ગંભીર નોંધ લઈ તપાસ આદેશ આપ્યા. હવે તપાસના અહેવાલ બાદ શાળા સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર. ये बुक की फीस, स्कूल की फीस, बुक इतने महंगे, 6 स्टैंडर्ड का बुक का प्राइस 5,000 है, 9th क्लास का 1890 है. सुबह से यहाँ पे इतनी भीड़ थी, कम से कम मेरे हिसाब से 500-600 पेरेंट्स हो गए, लेकिन कोई भी सामने आके बोलना नहीं चाह रहा है. स्कूल के मतलब स्कूल का तो कोई इशू नहीं है, दुकान वाला यहाँ पे आके अपनी दुकान खोल के बैठा है, उसका भी वीडियो मैंने बना लिया है. तकलीफ मेरे अकेले को नहीं है, सब पेरेंट्स को आने वाली है और तुम सब नहीं बोलोगे तब तक जागरूक नहीं होगे भाई. बराबर. अभी 6,000 की एक क्लास में 55 बच्चे हैं, तो डिवाइड ABC 165 बच्चे हो गए. कोई बोलना नहीं चाह रहा है कि ये बुक इतनी महंगी क्यों है, रीजन क्या है, कोई आवाज उठाने के लिए तैयार नहीं. જૂનાગઢનું ભવનાથ મંદિર ફરી એકવાર વિવાદમાં. મંદિરના વહીવટમાં સાધુતાનો અભાવ અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે પરંપરા ભંગ થવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા. છેલ્લા 10 મહિનામાં 3 સાધુઓની હકાલપટ્ટી કરવામાં આવી. વિસાવદરના પ્રાંત અધિકારી ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે કાર્યરત છે. સાધુ શિવગીરી બાપુએ ભગવાનના ભોગમાં પણ ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે. સાથે પૂજન સામગ્રી માટે ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાટોત્સવની ઉજવણી પર તંત્ર ભૂલી ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સમગ્ર મામલે મંદિર વ્યવસ્થાપન પર સવાલો ઉભા થયા છે. કે જો સાધુ મંદિરોમાં ના બેસે અને સેવા પૂજા ના કરી શકે તો શું આ બધો હક માત્ર સંસારીઓને, પૂજારીઓને, પ્રશાસને આપેલો છે? તો વિવાદ છે તો વિવાદનો અંત લાવો ને. અત્યારના સમય પ્રમાણે ભવનાથની અંદર પ્રશાસન એ પણ જુએ કે ભોગનો સમય, થાળ ધરવાનો સમય શું છે, કેટલી જગ્યાએ ભોગ ધરાય છે. અત્યારે પ્રશાસનને એ પણ નહીં ખબર હોય. હું પ્રશાસનનું ધ્યાન દોરવા માંગુ છું કે એની પર પણ થોડુંક ધ્યાન આપે. સમાચાર સુરતમાંથી. વન્યજીવ તસ્કરીના મોટા રેકેટો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને સુરત વન વિભાગે સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરી દીપડાની પ્રતિબંધિત ચામડી સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા. પ્રાથમિક તપાસમાં આશરે 1 કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનાએ સુરત સહિત રાજ્યભરના વન્યજીવ સંરક્ષણ વિભાગોમાં ચિંતા જોવા મળી. તપાસમાં ખુલાસો થયો કે કેટલાક શખ્સો દીપડાની ચામડીનું વેચાણ કરવા માટે ખરીદદારોની શોધમાં હતા અને આ માટે મોટી રકમની માંગણી કરી રહ્યા હતા. ત્યારબાદ ડીઆરઆઈના અધિકારીઓએ નકલી ગ્રાહક બની આરોપીઓનો સંપર્ક સાધ્યો અને ખરીદીમાં રસ દર્શાવી સમગ્ર જાળને બહાર લાવવાની યોजना તૈયાર કરી પર્દાફાશ કર્યો. की माहिती के अनुसार और हमारे फॉरेस्ट डिपार्टमेंट के एक मिक्स ऑपरेशन के साथ हमने एक लेपर्ड स्किन को यहाँ सूरत के एक होटल से प्राप्त किया है. उसमें जो मेन हमें जो इंसान मिला है जिसके पास स्किन थी वो बदरी अब्बास करके एक इंसान है. अब बदरी अब्बास से जब हमने बाकी तपास की इन्फॉर्मेशन लिया तो
આજે 3 જૂન એટલે કે વિશ્વ સાયકલ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાંથી ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિના અનોખા દ્રશ્યો સામે આવ્યા. શહેરમાં છેલ્લા એક દાયકાથી કાર્યરત રાજકોટ સાયકલ ક્લબ લોકોને સાયકલિંગ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ સાથે જોડવા અનોખું અભિયાન ચલાવી રહી છે. ફિટ રાજકોટ સ્વસ્થ ભારતના સૂત્ર સાથે વર્ષ 2015થી શરૂ થયેલી આ ક્લબમાં ડોક્ટર્સ, ઉદ્યોગપતિ અને વિદ્યાર્થીઓ સહિત 170થી વધુ સભ્યો જોડાયેલા છે. આ ક્લબના 2 સભ્યો આજના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે, જેમાં 72 વર્ષીય વીરજીભાઈ સતાણીએ 64 વર્ષની ઉંમરે સાયકલિંગ શરૂ કર્યું અને આજે ઘૂંટણના દુખાવાના માત આપીને દ્વારકા અને સાળંગપુર સુધીની લાંબી રાઇડ્સ મિનિટોમાં કાપે છે. બીજી તરફ 76 વર્ષના ઉષાબેન રાજદેવ છેલ્લા 11 વર્ષથી રોજની 36 થી 40 કિલોમીટર સાયકલ ચલાવે છે. આ ઉંમરે પણ તેઓ એક પણ નિયમિત દવા નથી લેતા. વિશ્વ સાયકલ દિવસે રાજકોટ સાયકલ ક્લબનો સ્પષ્ટ સંદેશ છે કે સાયકલ માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ સ્વસ્થ શરીર અને પ્રદૂષણ મુક્ત ભવિષ્યની ચાવી છે. રોજ 40 કિલોમીટર ચલાવવું છે એટલે ક્યારેક 100-150 કિલોમીટર થઈ જાય છે. યુવાનોને શું અપીલ કરશો? યુવાનોને ખાસ એટલી વિનંતી કે ભાઈ અત્યારના જે સમય છે એ પ્રમાણે પેટ્રોલ બચાવવાની જરૂરિયાત છે, તો નાના મોટા કામ માટે સ્કૂલમાં જાય, કોલેજમાં જાય તો સાયકલ લઈને જાય તો વધુ સારું, હેલ્થ માટે સારું છે અને પેટ્રોલ પણ બચાવી શકશે. સાયકલ લઈ જઈને કરું છું અને મેં એવું નક્કી કર્યું છે કે હું વીકનું 2 લીટર પેટ્રોલ બચાવીશ. તો આવી જ રીતે જો આપણે બધા નક્કી કરીએ કે હું વીકનું 1 લીટર, અડધો લીટર, 5 લીટર પેટ્રોલ બચાવીશ, નાના મોટા કામ સાયકલ લઈને, આજુબાજુના સાયકલ લઈને કામ કરીએ તો આ વાત છે ને બહુ મોટે સુધી આ દેશને, આપણી તંદુરસ્તીને અને ધરતી માની તંદુરસ્તીને ખૂબ જ લાભદાયક છે. મારી યુવા વર્ગને એ જ અપીલ છે કે ભાઈ તમે સાયકલિંગ કરો સ્કૂટર ને 4 વ્હીલની બદલીમાં, તો તમારી હેલ્થ પણ સારી રહેશે અને આર્થિક રીતે તો ફાયદો છે જ, દેશને પણ ફાયદો છે અને વડાપ્રધાને જે અપીલ કરી છે તેનો પણ અમલ થઈ શકે.